હું ડૉક્ટર મુન્નાભાઈ MBBS છું અને જે પ્રમાણે આજે આપ જોયું કે ખ્યાતિ હોસ્પિટલ હોય કે ઘણી બધી એવી હોસ્પિટલ હોય પેશન્ટોને જરૂર ના હોય ત્યાં ઓપરેશન થઈ જાય છે અને લોકોના મૃત્યુ થઈ જાય છે. એક મેસેજ આપવા માટે અમે આ કર્યું છે. આ જે આયુષ્યમાન કાર્ડ જો પૂરા ગુજરાતમાં ચાલી રહ્યું છે એ આયુષ્યમાન કાર્ડ લોકોની સુવિધા માટે પણ હોય છે, પણ અત્યારે આયુષ્યમાન કાર્ડ અને હોસ્પિટલવાળા જે સરકાર હારે મળેલા હોય છે એ કમિશન ઉપર એને એજન્ડો નક્કી કરવામાં આવ્યા છે અને એજન્ટ થ્રુ લાવવામાં આવે છે. પગની તકલીફ હોય તો હાર્ટનું ઓપરેશન કરી નાખે, હાર્ટની તકલીફ હોય તો બીજું ઓપરેશન કરી નાખે, પણ એમને કમિશનથી મતલબ છે. અને આ સરકારમાં જ્યારે આ કમિશનવાળા લઈને આવે કે કોઈ પણ દર્દીને આવે એને મનુષ્યની પડી નથી, પણ આ આયુષ્યમાન કાર્ડ ઉપર એમને કમિશનની પડી છે, હોસ્પિટલવાળાને પડી છે, પણ આ સરકારને પણ કમિશનની પડી છે. જ્યારે જે હોસ્પિટલ ઉપર કમિશન દેતા હોય છે ત્યાં કંઈ પણ ઓપરેશન કરવાની છૂટ છે, કારણ કે એનું કારણ કહું છે અત્યાર સુધીમાં એમની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અમારી માંગ છે કે એની ઉપર FIR કરીને CBI તપાસ મૂકવામાં આવે.